ચલો હવે આપણે આગળનો પ્રશ્ન ભણીએ. જીઓલાઇટ વડે આકાર વર્ણનાત્મક ઉદ્દીપન છે એ સમજાવો અને એની લાક્ષણિકતા અને ઉપયોગિતા છે એ આપણે જાણવાની છે, સમજાવવાની છે. તો પહેલાં તો કોને આકાર વર્ણનાત્મક ઉદ્દીપન કહે છે એ આપણે સમજવું પડશે. તો એવી ઉદ્દીપકીય રચના પ્રક્રિયા, એવી ઉદ્દીપકીય પ્રક્રિયાઓ કે જેમાં ઉદ્દીપક છે એ એની છિદ્ર રચના અને જે પ્રક્રિયા દરમિયાન જે પ્રક્રિયકો અને નિપજો હોય એ નિપજના અણુઓના કદ ઉપર આધાર રાખતો હોય. બરોબર? તો આ છે એવી પ્રક્રિયા છે ને આકાર વર્ણનાત્મક ઉદ્દીપન કહેવાય. બે બાબત આવી કે ઉદ્દીપકીય પ્રક્રિયાઓ કે જે ઉદ્દીપકની છિદ્ર રચના અને પ્રક્રિયકો અને નિપજોના આકાર એટલે કે નિપજોના જે અણુઓ છે, નિપજોના અણુઓ ના કદ ઉપર આધાર રાખે તો તેને આકાર વર્ણનાત્મક ઉદ્દીપન કહે છે. આ વ્યાખ્યા થઈ આકાર વર્ણનાત્મક ઉદ્દીપનની કે એવી ઉદ્દીપકીય પ્રક્રિયાઓ કે જે ઉદ્દીપકની છિદ્ર રચના, ઉદ્દીપક છે ને છિદ્ર કેવડું છે, એની સાઇઝ બરાબર અલગ અલગ સાઇઝ છે. આપણે કેમ લોટને ચારવા માટેની ચાયણી હોય એના છિદ્રો અલગ હોય, ઘઉં ચારવા માટેની અલગ હોય, બાજરા ચારવા માટેની અલગ હોય. સેમ એવી જ રીતના પ્રક્રિયકો નિપજોના કદ કેવડા છે એને આધારે છિદ્ર રચના પણ ઇમ્પોર્ટન્ટ છે. છિદ્ર રચના છે એ 240 થી 750 પાઇકોમીટર સુધીના અલગ અલગ કદ દ્વારા આપણને ઉદ્દીપકો મળતા હોય. બરાબર? તો ઉદ્દીપકની પ્રક્રિયાઓ કે જે ઉદ્દીપકની છિદ્ર રચના અને બીજું પ્રક્રિયક નિપજના અણુઓના કદ ઉપર આધાર રાખે. કારણ કે હું એમ કહું કે ભાઈ આપણે રમકડાની ખુરશી એમાં તમને બેહવાનું કહું બેહી શકશો નહીં, કારણ કે તમારા માટે યોગ્ય નથી. સમજાણું ને? એટલે સાઇઝ ઇમ્પોર્ટન્ટ છે. તો પ્રક્રિયક અને નિપજના અણુઓના કદ ઉપર આધાર રાખે. તો બે બાબત આવી આકાર વર્ણનાત્મકમાં, એક ઉદ્દીપકની છિદ્ર કેવડા છે એ અને નિપજ અને પ્રક્રિયક છે એના કદ કેવડા છે. આ બે બાબત ઉપર જે આધાર રાખતું હોય એને કહેવાય આકાર વર્ણનાત્મક ઉદ્દીપન. રેડી? અને આ ઘટનાને કહેવાય આકાર વર્ણનાત્મક ઉદ્દીપન. તો ઝિયોલાઇટ છે એ એવો સારામાં સારો આકાર વર્ણનાત્મક ઉદ્દીપનનું એક્ઝામ્પલ છે. તો આનું એક્ઝામ્પલ છે એ છે ઝિયોલાઇટ. તો ઝિયોલાઇટ છે એ ભૌતિક રીતે આપણે જોવા માંગીએ તો એનો દેખાવ કેવો છે તો કે તમારો મધપૂડો જોયો છે ને, મધ ઉડી જાય, સોરી મધમાખી ઉડી જાય પછી જે છિદ્રવાળો નથી, બરાબર? તો એ જે છિદ્ર જેવી રચના છે એના જેવો દેખાવમાં આ ઝિયોલાઇટ છે. સમજાણું? તો ઝિયોલાઇટ છે એ સારામાં સારો આકાર વર્ણનાત્મક ઉદ્દીપન છે અને એની રચના મધપૂડા જેવી છે. અને રાસાયણિક દ્રષ્ટિકોણથી જોઈએ તો એ એલ્યુમિનોસિલિકેટ છે. રાસાયણિક રીતે શું છે? એલ્યુમિનોસિલિકેટ એટલે કે એલ્યુમિનોસિલિકેટ એટલે કે ધોરણ 11 ની અંદર આપણે સિલિકેટ રચનાઓ ભણી ગયા 14મા સમૂહમાં. તો સિલિકેટ રચના હોય ત્રિપરિમાણીય, એ ત્રિપરિમાણીય સિલિકેટ રચનામાં અમુક જગ્યાએ સિલિકોન પરમાણુનું વિસ્થાપન છે એલ્યુમિનિયમ પરમાણુ દ્વારા થાય અને જે રચના તૈયાર થાય એને એલ્યુમિનોસિલિકેટ કહેવાય. બરાબર? તો આ એલ્યુમિનોસિલિકેટ છે એના સૂક્ષ્મ છિદ્રો હોય. ત્રિપરિમાણીય એલ્યુમિનોસિલિકેટની છિદ્ર રચના છે જેમાં સિલિકોન પરમાણુ છે એનું વિસ્થાપન અમુક જગ્યાએ છે, બહુ નહીં, એલ્યુમિનિયમ પરમાણુ દ્વારા થયો એટલે વિસ્થાપિત થયેલા હોય એટલે એલ્યુમિનોસિલિકેટ છે રાસાયણિક રચના. એમાં આવી રીતના એલ્યુમિનિયમ, ઓક્સિજન, એલ્યુમિનિયમ આવી રીતના બંધ રચનાનું માળખું હોય. રેડી?
તો આ જીઓલાઇટ છે એની આપણે લાક્ષણિકતા જોઈ. જીઓલાઇટમાં ભાગ લેતી પ્રક્રિયાઓનો આધાર છે એ પ્રક્રિયા કે નિપજના અણુના આકાર અને કદ ઉપર, અને જીઓલાઇટ છે એના છિદ્રો કેટલા છે અને એનો વ્યાપ એટલે કેવડા સાઇઝના છે એની ઉપર આધાર રાખે. એટલે એને શું નામ આપવામાં આવ્યું? આકારવર્ણાત્મક ઉદ્દીપક. સમજાણું? તો જીઓલાઇટ દ્વારા જે પ્રક્રિયા થાય છે એમાં આ બે જ મુદ્દા ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ આપણે છિદ્રો છે, જીઓલાઇટ છે, મેં તમને કીધું ને કે 240 થી 750 સુધીના પાઇકોમીટર જેવડા સાઇઝવાળા અલગ અલગ છિદ્રવાળા જીઓલાઇટ તમને મળે. આપણે કેને માટે યુઝ કરો છો એને આધારે છિદ્ર રચના સિલેક્ટ કરવી પડે. તો પ્રક્રિયક અને નિપજના અણુ જેવા સિલેક્ટ કર્યા, પ્રક્રિયક અને નિપજના અણુના કદ કેવડા છે એને આધારે તમારે આ જીઓલાઇટ છે એની સાઇઝના છિદ્રવાળા યોગ્ય છિદ્રવાળા સાઇઝ નક્કી તમારે એવા જીઓલાઇટ નક્કી કરવા પડે. સમજાણું? રેડી? અને આ જીઓલાઇટ છે આપણે કુદરતમાંથી મળે છે, કુદરતી રીતે મળે અને તમે લેબોરેટરીમાં સંશ્લેષિત પણ કરી આપો છો. બે જાતના જીઓલાઇટ છે મળે છે. તો આ આપણે લાક્ષણિકતા પૂરી કરી જીઓલાઇટની. હવે ઉપયોગિતા, ક્યાં કામ લાગે છે આ જીઓલાઇટ? બરોબર. તો જીઓલાઇટ છે એ મોટે ભાગેનો ઉપયોગ છે એ પેટ્રો રસાયણમાં થાય છે. પેટ્રો રસાયણમાં સૌથી વધુ ઉપયોગ થાય છે. હાઇડ્રોકાર્બન સંયોજનો છે, પેટ્રોલ હાઇડ્રોકાર્બનના જ સંયોજનો હોય, તમે ભણી ગયા છો ધોરણ 10માં. આપણે વિભાગીય નિસ્યંદન કર્યું હતું. પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, નેફ્થા ને બધું મળે તે હાઇડ્રોકાર્બન. તો આ જે હાઇડ્રોકાર્બન સંયોજનો હોય છે બરોબર, આ હાઇડ્રોકાર્બન સંયોજનનું વિભંજન અને સમઘટકીકરણ, વિભંજન અને સમઘટકીકરણ કરવામાં છે આ અગત્યનો છે. વિભંજન એટલે કે મોટો અણુ હોય એને ટુકડામાં રૂપાંતર કરી નાખો, નાના કરવા. અને માની લો કે તમારે પેટ્રોલની માંગ વધારે હોય, 10માં પ્રશ્ન ભણી ગયા કે વિભંજન એટલે શું, કે ભાઈ પેટ્રોલ આપણે વધુ માંગ છે, આમે બીજા ડીઝલ કે કેરોસીનની માંગ ઓછી હોય, તો તમે શું કરી શકો કે ભાઈ પેટ્રોલમાં શું છે તો કે પેટ્રોલમાં નાના હાઇડ્રોકાર્બન સંયોજનો છે અને ડીઝલમાં અને કેરોસીનમાં મોટા છે. તો મોટા હાઇડ્રોકાર્બન સંયોજનનો ટુકડા કરી નાખો એટલે શું બની જાય? પેટ્રોલ બની જાય. તો વિભંજનની પ્રક્રિયા. સમઘટકીકરણ એટલે કે પરમાણુની ગોઠવણી એવી રીતના કરવી અને સમઘટકીકરણ કહે. તો આ વિભંજન અને સમઘટકીકરણની પ્રક્રિયાઓ કરવી હોય ત્યારે આ જીઓલાઇટ છે એ ઉદ્દીપક તરીકે કામ લાગે છે. આનો પણ આપણે સ્પેશિયલ એક એક્ઝામ્પલ લખીએ. ZSM5 નામનો એક જીઓલાઇટ છે. મેં શું કીધું કે છિદ્રો છે એના આધારે નામ આપવામાં, નંબર આપવામાં આવે. તો ZSM5 બરાબર. તો સારામાં સારો એક આ જીઓલાઇટ ZSM5 ઉદ્દીપક છે એનો તમે શું કરી શકો તો કે આલ્કોહોલ છે એ આલ્કોહોલનું તમે ZSM5 નામનો ઉદ્દીપક વાપરો, નિર્જલીકરણ કરી, બરોબર, નિર્જલીકરણ કરી અને સીધું તમે હાઇડ્રોકાર્બનનું મિશ્રણ એટલે કે ગેસોલિન એટલે કે પેટ્રોલ બનાવી શકો. સમજાણું? તો આલ્કોહોલમાંથી ડાયરેક્ટ પેટ્રોલ બનાવવા માટેનું આ ZSM5 છે એ ઉદ્દીપક તરીકે. ZSM5 એટલે મેં કીધું ને કે જીઓલાઇટ. સમજાણું? રેડી? તો અહીંયા આપણો આ પ્રશ્ન પૂરો થયો. નેક્સ્ટ એના પછીનો પ્રશ્ન ઈ છે ઉત્સેચકો અથવા ઉત્સેચકીય ઉદ્દીપન પ્રક્રિયા. તો પહેલાં તો ઉત્સેચકો શું છે એ આપણે સમજવું પડે. જેમ રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારવા માટે જે પદાર્થ વપરાય એને આપણે ઉદ્દીપક કીધા, એમ જૈવ રાસાયણિક પ્રક્રિયામાં જે ઉદ્દીપકો વપરાય છે એને ઉત્સેચકો કહેવાય. આપણા બોડીની અંદર આપણે ખાધું હોય તો ખાવાનું પચાવવું એ 4-5 કલાકમાં પચી જાય આપણા બોડીની અંદર. શું કામ? તો કે એમાં અલગ અલગ જગ્યાએ ઉત્સેચકો છે. જૈવ રાસાયણિક ઉદ્દીપકો બોલું કે ઉત્સેચકો બોલું, ઉત્સેચકોને તમે જૈવ રાસાયણિક ઉદ્દીપક પણ કહી શકો. જૈવ રાસાયણિક ઉદ્દીપક પણ કહી શકો ઉત્સેચકોને. સમજાણું? તો
એ જ ખાવાનું આપણે માની લો કે એ જ ખાવાની વસ્તુ પચાવવાનો તમે લેબોરેટરીની અંદર પ્રયત્ન કરો સાધનોનો ઉપયોગ કરીને, તો 10 દી ન પચે. તો તમે હિસાબ મારો, જે વસ્તુ આપણા બોડીની અંદર 4-5 દીમાં 4-5 કલાકમાં પતી જાય છે, એ વસ્તુ તમને બારોબારના ભાગમાં 10 દિવસે નથી કામ થતું. એટલે તમે સમજી શકો કે પ્રક્રિયાનો વેગ કેટલો ઝડપી હશે આપણા બોડીની અંદર. તો આ જૈવ રાસાયણિક પ્રક્રિયા છે, એમાં જે પદાર્થો વપરાય ઉદ્દીપક તરીકે એને ઉત્સેચકો કહેવાય. રેડી? તો ઉત્સેચકો છે એ પણ રાસાયણિક રીતે જટિલ નાઇટ્રોજનયુક્ત કાર્બનિક સંયોજનો છે. જટિલ નાઇટ્રોજનયુક્ત કાર્બનિક સંયોજનો છે. તો ઉત્સેચકો જટિલ નાઇટ્રોજનયુક્ત કાર્બનિક સંયોજનો છે જે પ્રાણીઓ અને વનસ્પતિમાં પેદા થાય છે. બરાબર? જે ઉત્પન્ન કેમાં થાય? કારણ કે બેમાં જીવ છે ને, પ્રાણીઓમાં જીવ ને વનસ્પતિમાં જીવ. તો પ્રાણીઓ અને વનસ્પતિમાં પેદા થાય છે. આપણે એની લાક્ષણિકતા જોઈએ તો એ ઉચ્ચ આણ્વીય દર ધરાવતા પ્રોટીનના અણુઓ છે અને એ પાણીમાં કલીલમય દ્રાવણ બનાવે. કલીલ વિશે આપણે પરમદીથી ભણશું, એટલે થોડુંક તમને ત્યારે ડિટેલમાં કલીલ વિશે સમજાવીશ. તો પાણીમાં કલીલમય દ્રાવણ બનાવે છે. તેમાં ઘણા અસરકારક ઉદ્દીપક છે અને ઘણી બધી જૈવ રાસાયણિક પ્રક્રિયા ઉદ્દીપિત કરે. તો પ્રાણીઓ તથા વનસ્પતિની શરીરમાં જે પ્રક્રિયાઓ થાય છે એ ઉત્સેચકો દ્વારા થાય. તો ઉત્સેચકો છે એને જ કહેવામાં આવે છે જૈવ રાસાયણિક ઉદ્દીપક, અને આ ઘટનાને કહેવામાં આવે છે જૈવ રાસાયણિક ઉદ્દીપન. બરાબર? હવે આપણે ખાલી આના થોડાક એક્ઝામ્પલ દેવાના રહ્યા જૈવ રાસાયણિક ઉદ્દીપનના. તો પહેલું એક્ઝામ્પલ, ખાંડ છે એનું વ્યુત્ક્રમણ. ખાંડનું વ્યુત્ક્રમણ. બરાબર? તો આથવણની પ્રક્રિયા થઈ કે ભાઈ એવી રીતના C12H22O11 એનું તમે જળ વિભાજન કરો ઇન્વર્ટેઝ નામના ઉત્સેચકની હાજરીમાં. બરાબર? તો ઇન્વર્ટેઝ નામના ઉદ્દીપકની હાજરીમાં તમે આનું જળ વિભાજન થાય એટલે આ C6H12O6 C6H12O6 એક ગ્લુકોઝ બન્યો અને એક ફ્રુક્ટોઝ બન્યો. તો ઇન્વર્ટેઝ ઉદ્દીપક છે એ ખાંડનું ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં પરિવર્તન કરી દે. આ એક એક્ઝામ્પલ થઈ ગયું. સેમ એવી રીતના હજી આપણે આગળ લખી શકીએ કે આ જે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બન્યા છે એ ઝાયમેઝ નામના ઉત્સેચકની હાજરીમાં એનું ઇથેનોલમાં રૂપાંતર થઈ જાય. તો ગ્લુકોઝનું ઇથેનોલમાં પરિવર્તન. આવી રીતના આ C6H12O6 ઝાયમેઝ નામનો ઉત્સેચક વાપરું. બરાબર? તો આ ઇથેનોલ CH3CH2OH ઇથેનોલ અને આ કાર્બન ડાયોક્સાઇડ. તો ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય. સમજાણું? તો ગ્લુકોઝનું ઇથેનોલમાં રૂપાંતર કરવાનું આથવણની પ્રક્રિયા. આ ઇન્વર્ટેઝ ને ઝાયમેઝ બે ઉત્સેચક વાપર્યા, બે સ્ટેપમાં કામ કર્યું. એક સ્ટેપમાં કરવું હોય તો ઈસ્ટ નામનો ઉત્સેચક વપરાય. કેવો વાપરવો પડે? ઈસ્ટ. સેમ એવી જ રીતના ત્રીજું એક્ઝામ્પલ, સ્ટાર્ચ છે એ સ્ટાર્ચનું માલ્ટોઝમાં પરિવર્તન. સ્ટાર્ચ એટલે આપણે ઘઉંમાં, બાજરામાં, બધામાં હોય. બરાબર? તો સ્ટાર્ચનું માલ્ટોઝમાં તેમાં ડાયાસ્ટેઝ નામનો ઉત્સેચક છે એ વપરાય. આ C6H10O5. બરાબર? આ સ્ટાર્ચ એટલે કે રોટલી તમે કહી શકો. આ સ્ટાર્ચનું જળ વિભાજન થાય. બરાબર? તો ડાયાસ્ટેઝ નામનો તમારે ઉત્સેચક વાપરવો પડે અને આપણને માલ્ટેઝ મળી જાય. C12H22O11.
તો માલ્ટોઝ છે એ આ ગ્લુકોઝનો કાકા બાપાનો ભાઈ જ કહેવાય, કારણ કે આ બે શર્કરાના ભાગ છે, આમાંય બે, જેના વિશે આપણે ડિટેલમાં એક 12માં ચેપ્ટર છે જૈવિક અણુઓ, એમાં આપણે ડિટેલમાં શીખશું. બરાબર. તો આ માલ્ટોઝમાં રૂપાંતર થયું. ડાયાસ્ટેજ નામનો ઉત્સેચક વાપરવો પડે, અને આ જ માલ્ટોઝનું વળી પાછું ગ્લુકોઝમાં રૂપાંતર કરવું હોય C6H12O6 તો તમારે માલ્ટેઝ નામનો ઉત્સેચક વપરાય. આ બધી જ પ્રક્રિયાઓ છે એ ચેપ્ટરમાં રિપીટ થવાની છે, આજે લખીને બધી સમજાણું. સેમ એવી જ રીતે આપણા બોડીની અંદર યુરિયાનું એમોનિયા અને કાર્બન ડાયોક્સાઇડમાં વિઘટન કરવા માટે યુરેઝ નામનો ઉત્સેચક વપરાય. તો એના પછીનું એક્ઝામ્પલ છે યુરિયા, NH2CO NH2, આ યુરિયા છે એનું જળ વિભાજન થઈ જાય. કેવું ઉત્સેચક વપરાય? યુરેઝ. તો આ એમોનિયા, અને આ બની ગયું કાર્બન ડાયોક્સાઇડ. રેડી. આ સિવાય તમે બાયોલોજીમાં 10મા ધોરણમાં પણ આવી ગયું કે હોજરીમાં પેપ્સિન નામનો ઉદ્દીપક છે એ પ્રોટીનનું પેપ્ટાઇડમાં રૂપાંતર કરે છે, જ્યારે આંતરડામાં પેન્ક્રિયાસ્ટિક ટ્રિપ્સિન પ્રોટીનનું એમિનો એસિડમાં જળ વિભાજન કરે છે. દૂધમાંથી દહીંનું પરિવર્તન કરવું, તેમાં લેક્ટોબેસિલસ નામનો ઉત્સેચક વપરાય. બરાબર. તો હોજરીની અંદર પણ તમને ખબર છે પ્રોટીનના પાચન માટે પેપ્સિન નામનો ઉત્સેચક, જે પ્રોટીનનું પેપ્ટાઇડમાં રૂપાંતર કરશે. આ સિવાય આંતરડામાં છે ટ્રિપ્સિન. બરાબર. શું છે? ટ્રિપ્સિન નામનો ઉત્સેચક છે એ પ્રોટીનનું એમિનો એસિડમાં રૂપાંતર કરે. સમજાણું. અને દૂધમાંથી દહીં બનાવવું હોય તો લેક્ટોબેસિલી નામનો ઉત્સેચકની જરૂર પડે. રેડી. તો આ આપણે ઉત્સેચક કોને કહેવાય અને એના ઉદાહરણો આપણે સમજ્યા. નેક્સ્ટ આપણે આગળ કાલે વાત